ઉપલેટા નગરપાલિકા દ્વારા દબાણકર્તાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી દબાણ દૂર કરવામાં આવ્યા. રાજકોટ જિલ્લામાં ઉપલેટા શહેરમાં વર્ષોથી રોડ રસ્તાઓ અને ફૂટપાથ પર અનેક જગ્યાઓ પર દબાણકર્તાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યા હતા, જેને લઈ ઉપલેટા નગરપાલિકા દ્વારા ઘણા દિવસો પહેલા 300થી વધારે દબાણકર્તાઓને નોટિસ જારી કરવામાં આવી હતી. આ નોટિસની મુદત પૂર્ણ થતાં આજરોજ નગરપાલિકા દ્વારા રસ્તાઓ, ફૂટપાથ વગેરે જગ્યાઓ પર કરવામાં આવેલ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઉપલેટા શહેરના વિવિધ વિસ્તારો જેમાં કટલેરી બજાર, 3 કમાન, પોરબંદર રોડ જેમાં જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં રસ્તા પરની કેબિનો, જાહેર બોર્ડ, રોડ પરના દબાણો તેમજ વેચાણ માટે વર્ષોથી પડેલા લાકડાના કાટમાળ, બારી દરવાજા સહિતના કાટમાળ હટાવવામાં આવ્યા હતા. આ કામગીરીમાં ઉપલેટા નગરપાલિકા ચીફ ઓફિસર મામલતદાર નિખિલ મહેતા, ડેપ્યુટી કલેક્ટર તરખલા, ઉપલેટા પીઆઈ BR પટેલ સહિતના પોલીસ કાફલા સાથે જાહેર માર્ગોના દબાણો દૂર કર્યા હતા. ઉપલેટા શહેરમાં કટલેરી બજાર, રાજમાર્ગ, 3 કમાન દરવાજા વિસ્તાર, પોરબંદર રોડ આવા વિસ્તારોમાં જાહેર માર્ગ પર, ફૂટપાથ પર કેબિનો, થડા, ચીજવસ્તુઓ રાખી જાહેર રાહદારી પ્રજાજનોને અડચણરૂપ થાય તેવી પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું ચીફ ઓફિસર શ્રી ઉપલેટાના ધ્યાને આવતા તેમણે અગાઉ આવા તત્વોને નોટિસો આપી સ્વેચ્છાએ આવા અડચણરૂપ દબાણો દૂર ખુલ્લો કરવા માટે જણાવેલ. તેમ છતાં તેઓ દ્વારા આજની તારીખે જે લોકો આવા દબાણ દૂર કરતા નથી તે દૂર કરવા માટેનો કાર્યક્રમ નક્કી કરેલ હતો, જે અન્વયે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે તેઓશ્રીએ અમોને જાણ કરેલ હતી, જે અન્વયે આજરોજ સવારથી જ પોલીસ બંદોબસ્ત સાથે ધોરાજી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને નાયબ કલેક્ટર શ્રી તરખલા સાહેબની હાજરીમાં તથા અમારી હાજરીમાં આ કામગીરી શરૂ કરવામાં આવેલ, જેમાં તંત્રને પૂરેપૂરી સફળતા મળેલ છે. કોઈપણ જાતના અનિચ્છનીય બનાવ વગર આવા અડચણરૂપ દબાણો આજરોજ નગરપાલિકા ઉપલેટાએ ખુલ્લા કરાવેલ છે. અને આ ડ્રાઈવ છે એ ચીફ ઓફિસરને જે સૂચના આપી છે એમ દરેક જગ્યાએ આવા કોઈ જાહેર પ્રજાને તમે વેપારી છો, તમે ધંધો કરો, કોઈ ના નથી, પણ સામાન્ય નાગરિકને અડચણરૂપ થાય તેવા કોઈ પણ દબાણ હશે, કોઈ પણ ના હશે, તે બાબતે નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે અમો અને અમારી પોલીસ બંને હાજર રહેશે. NS ગેટિયા, ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા. આજ રોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા ફૂટપાથ પરના, રસ્તા પરના જે વર્ષો જૂના દબાણો છે, જેમાં માલસામાનના દબાણો છે, હંગામી થડાઓ છે, આવા તમામ દબાણકારોને 300થી વધુ જેટલા આસામીઓને નોટિસ પાઠવવામાં આવેલી તેમજ જાહેર પ્રચાર પ્રસાર કરવામાં આવેલો. ત્યારબાદ આજરોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા કટલેરી બજારમાં આવેલા દબાણો, રાજમાર્ગ પર આવેલા દબાણો, 3 કમાન એરિયામાં જે કેબિનો આવેલી છે અને રાહતદારીઓને, નાગરિકોને ટ્રાફિકમાં ખૂબ અડચણરૂપ છે, આમ વિવિધ નાગરિકો, વિવિધ એસોસિએશનો તરફથી મને જે રજૂઆત મળેલી એના અનુસંધાને આજરોજ આ તમામ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. સાથે જ મારી તમામ નાગરિકોને, વેપારીઓને જાહેર અપીલ છે કે ફરી પાછા આવા દબાણો ઊભા ના થાય અને લોકોને, નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે અને ટ્રાફિકની સમસ્યા શહેરમાં ન સર્જાય, તો સાથ સહકાર આપવા મારો સૌને અનુરોધ છે. આભાર.